છું કલ્પેશ ઓઝા અને હું વાત કરી રહ્યો છું સફળ વિદ્યાલયની જે પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમના નાકા પર ચાલી રહી છે, જેમાં મારી દીકરી ધોરણ 7માં ગુજરાતી મીડિયમ અંદર ભાગ્યશ્રી ઓઝા નામથી એ અભ્યાસ કરી રહી છે. શાસ્ત્રમાં આપણે એવું માનીએ છીએ કે પહેલાંના વર્ષો પહેલાં ગુરુકુલો હતા અને જેમાં આપણા તમામ રીતનું જ્ઞાનમાં આપણા ગુરુજનો આપી રહ્યા હતા, આપણા આચાર્યશ્રીઓ આપી રહ્યા હતા, જેનું આપણે મહાભારત અને રામાયણની અંદર પણ આપણે જોતા હશે. એવી જ કંઈક અહીંયા વાત આપણે કરી રહ્યો છું કે એક નાનકડું પણ સરસ ગુરુકુળ છે, જેમાં આપણા શાસ્ત્રને લગતી આપણને આપણા બાળકોને તમામે તમામ માહિતી આપવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. સંસ્કૃતના શ્લોકો છે, શાસ્ત્રોક્ત વિધિ કેવી રીતે કરવાની, આપણા જન્મ અવતરણ દિવસની જે વાત છે, જન્મ દિવસની વાત છે, એ કેવી રીતના ઉજવણી કરવી, એ આપણે જ્ઞાન પણ આ અભ્યાસની સાથે આપી દેવામાં આવેલું છે. મારી દીકરી અહીંયા આગળ જે અભ્યાસ કરી રહી છે એમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે અને હું એવું ઈચ્છું છું કે આપણા જો શાસ્ત્રના જ્ઞાન સાથે આપણને અભ્યાસ પણ સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરવામાં આવે, એકદમ નિપુણતાથી જો આપણા બાળકને, આપણા દીકરાને દીકરીને જો આપણે અભ્યાસ કરાવવો હોય તો આ સફળ વિદ્યાલય એક એવી ઉમદા જગ્યા છે કે જ્યાં આગળ તમામ આપણી અપેક્ષાઓને ત્યાં આગળ પૂરું કરવામાં આવશે. એવું ચોક્કસ હું માનું.